અને હવે આપણે સીધા લઈ જઈશું રાજકોટ, ત્યાં કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ, જ્યાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. કहीं માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં, પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે. દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઊભું રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. સરકાર પણ યુવા સામર્થ્ય, કૌશલ્ય વિકાસ અને ખેતીના આધુનિકરણ માટે સતત કાર્યરત છે. હમણાં જ યોજાયેલી ચિંતન શિબિરમાં સૌએ આ બધા વિષયો પર ફોકસ રાખીને રાજ્યના ભાવિ વિકાસનું રોડમેપ સંગીન કરવાનો નિર્ધાર કર્યો છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્યધામના પણ એક પ્રેરક બન્યા છે, તે ખુશીની વાત છે. આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પરંતુ દર્દી નારાયણના માટે આરોગ્ય સેવાનું ધામ બનશે એવું હું સમજુ છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે, સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસમાં ઝડપ આવતી હોય છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાન શ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્ર હિતના દરેક કામમાં ખોડલધામ કાગવડ સક્રિય રહ્યું છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનમાં પણ અહીં ઉપસ્થિત સૌ જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હૃદયરૂપી શબ્દોને ફરીથી તાલીઓના જોરદાર ગડગડાટની સાથે રાજકોટમાં કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે તમામ જે નેતાઓ છે, સૌરાષ્ટ્રભરના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. મુખ્યમંત્રીનું સાફો પહેરેલી 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ખોડલના દર્શન કર્યા હતા. સાબરકાંઠા હિંમતનગરમાંથી કપ સિરપનો જથ્થો પકડાયો છે. નશા માટે વેચાણ કરતા શખ્સ સહિત 3ની ધરપકડ કરાઈ છે. 2 યુવકો પાસેથી 28 બોટલ મળતા પૂછપરછના આધારે વેચાણ કરતા શખ્સના ઘરે દરોડો પાડ્યો. સહકારી જીન વિસ્તારમાં તુલસી ફ્લેટમાં દરોડા પાડ્યા. આ દરમિયાન 148 નંગ બોટલો મળી આવી. નિલેશ પ્રજાપતિ ઘરમાં વેચાણ માટે કપ સિરપનો જથ્થો સ્ટોક કરતો હતો. એસઓજી પીએસઆઈની ટીમે દરોડો પાડતા નશા માટે સિરપ વેચાણ થતું ઝડપાયું. એસઓજી પીએસઆઈએ 176 નંગ કપ સિરપની બોટલો જપ્ત કરી અને મોટી માત્રામાંથી જથ્થો આપનાર ડીલર સહિત તપાસ હાથ ધરાશે.
ભાવનગરની એલસીબીની ટીમે ઓનલાઈન યંત્ર ઉપર રમાતા જુગારધામ પર દરોડા પાડ્યા. આનંદનગરમાં આડોડિયાવાસ વિસ્તારમાં ચાલતું હતું ઓનલાઈન જુગારધામ. દુકાનમાં રાખવામાં આવેલ મશીનમાં યંત્રોના ચિત્રો પર રોકડ રકમ મુકાવી વિજેતાને 10 ગણી રકમની લાલચ આપી જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી 1,92,000થી વધુની રોકડ સહિત મુદ્દામાલ અને 12 જુગારીઓને પકડ્યા, જ્યારે હજુ 3 શખ્સો પકડથી દૂર છે. નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે. અમદાવાદની સ્પેશિયલ ઈડી અદાલતે આઈએએસ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા. ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા છે. નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50,000 રૂપિયાનો દંડ અને શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાની કોર્ટે સજા આપી છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટના જજ કે.એમ. સુજિત્રા સાહેબે સંભળાવી છે આ સજા અને ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો આદેશ કર્યો છે. આરોપી પ્રદીપ શર્મા એક્સ કલેક્ટર કચ્છ ભુજ ને ઈડીના કેસમાં 5 વર્ષની સજા કરવામાં આવેલી છે. 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે. જૂનાગઢ મનપામાં ઘન કચરાના નિકાલના કામમાં કૌભાંડનો આરોપ લાગી રહ્યો છે. પદાધિકારીઓ અને અધિકારીઓએ કૌભાંડ કર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો. ઘન કચરાના નિકાલ માટે વગર ટેન્ડરે 5.25 કરોડનું કામ એજન્સીને અપાયા બાદ કામ રદ કરી દેવાયું અને ફરી નવું ટેન્ડર કરીને કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવાયો. બીજી તરફ વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા હોવાનો શાસક પક્ષ અને કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો. અને એમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર છે એ સાબિત થાય છે. અને જે સોલિડ વેસ્ટ અધિકારી છે એનો જે રિપોર્ટ છે એમાં પણ 80% જગ્યા હજી ત્યાં રોકાઈ ગયેલી છે એવું દર્શાવવામાં આવે છે. અને 1,29,000 મેટ્રિક ટન કચરો હજી છે. તો રોજનો 120 ટન આવે કચરો, તો 6 મહિનામાં 1,29,000 મેટ્રિક ટન ક્યારેય ના થાય. 25,000 મેટ્રિક ટન થાય. તો આટલો બધો કચરો તો ત્યાંથી નિકાલ ન થયો હોય ને આવડો બધો ભ્રષ્ટાચાર થયો હોય તો જ ત્યાં પડ્યો હોય. વિપક્ષના આક્ષેપ પાયા વિહોણા છે. કોંગ્રેસ પાસે કંઈ રહ્યું નથી, એટલે માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવા માટે આવા આક્ષેપ એ કોંગ્રેસ અને વિપક્ષ કરતું હોય છે. ઘન કચરો વધુ પ્રમાણમાં જુનાગઢમાં પર ડે 140 મેટ્રિક ટન જેટલો ઘન કચરો જુનાગઢ વિસ્તારમાંથી આપણે એકઠો કરીએ છીએ. આસપાસના ગામડાઓનો પણ કચરો ત્યાં ઠલવાય છે. એટલા માટે આ ઘન કચરાનો નિકાલ કરવો જરૂરી હોય એટલા માટે થઈને આ પ્રક્રિયા કરવામાં આવી છે. પારદર્શક રીતે પણ આ પ્રક્રિયા કરી છે. આવા કોઈ પણ જગ્યાએ આપણે નિયમોનું કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એવું નથી. અને આપણી પાસે એક વ્હીકલ જે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર જાય છે એની પહોંચ સાથેનો આપણી પાસે ડેટા છે. કોઈ પણને જોવો હોય તો ડેટા જોઈ શકે છે. આપણી પાસે રજિસ્ટર પણ છે. આપણે ફક્ત અને ફક્ત ખાલી જુનાગઢ મહાનગરપાલિકા નહીં, પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે એનો કચરો પણ આપણે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર લઈએ છીએ અને જુડા એરિયામાંથી પણ જે આપણી પાસે આવે છે કચરો પણ આપણે ત્યાં એકઠો કરીએ છીએ. એટલે આપણી પાસે પ્રોપર રેકોર્ડ્સ છે અને જે પણ આપણે કાર્યવાહી કરી છે એ નિયમોને આધીન રહીને કરી છે. સુરતના ધામડોદ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા. યુનિવર્સિટીના 1200થી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ તો 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. 12 પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી અપાઈ. ઉલ્લેખનીય છે કે પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરાવવામાં આવે છે અને બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે તે છે. તો વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે પદવી એનાયતનો કાર્યક્રમ અને એ પણ પદવી એનાયત થતાં પહેલાં યજ્ઞ કરવામાં આવ્યો અને વૈદિક મંત્રોચ્ચાર કરાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓને તેમાં સહભાગી બનાવવામાં આવ્યા. ત્યારબાદ આ ડિગ્રી સમારોહ જે છે એ શરૂ થાય છે. એટલે આ ખૂબ જ સુંદર પ્રણાલી તેમણે અનુસરી છે. આપણી જે થીમ છે 150 વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે, તો એને અનુલક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ. યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ. સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે. બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ. અને 1200+ છોકરાઓ આમાં પોતાની ડિગ્રીઝ લેશે. કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણી ડિગ્રી લઈએ તો તમે આપણા
પૂર્વજોનું અને આપણા શિક્ષણનું જે બી તમે માધ્યમથી આ વૈદિક સમારોહના માધ્યમથી તમે આગળ વધો તો તમને સારો એવો આશીર્વાદ મળે છે. એવું છે કે બધા જ ધર્મગુરુને અને બધાને જ બોલાવીને રાખે છે, જે સૌથી યુનિકનેસ છે પીપી સવાની યુનિવર્સિટીની. અને મેં અભ્યાસ કર્યું છે આર્કિટેક્ચર શાળામાં અમારી પીપીએસયુની. અને આ પીપી સવાની યુનિવર્સિટી એટલે ખાસ છે કે એ લોકો એમના એલ્યુમિની સ્ટુડન્ટને પણ એટલું જ મહત્વ આપે છે જેટલા કરંટ સ્ટુડન્ટને આપે છે. ગર્વથી કહી શકું છું કે પીપી સવાની યુનિવર્સિટીએ 2 વર્ષ પછી આજે પાસ આઉટ કરીને મેં MBA પૂરું કર્યું છે. અને દીક્ષાંત સમારોહની સાથે એના માટે હું મારા સરને અને બધા મારા કોઓર્ડિનેટર છે, સાહેબ છે, બધાને ધન્યવાદ પાઠવું છું.